નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ખાતે નેવીની સિવિલ કવાયતમાં સુરક્ષા મામલે બેદરકારી। પત્રકારોને માહિતી ખાતા દ્વારા બોલાવવાના બદલે મન ફાવે તેમ આમંત્રણ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। બેરિકેડ મૂક્યા વગર રોડની કામગીરીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। પોરબંદરની યુવતી સાથે ₹28 લાખની છેતરપિંડી કરનાર જેલ હવાલે। છેતરપિંડીમાં કાકસિયાના આધેડની કરાઈ હતી ધરપકડ। પોરબંદરની શોભા સમાન ગણાતા પેરેડાઇઝ ફુવારાની હાલત બિસ્માર। શહેરની શાન ગણાતા આ ફુવારાનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ। હાલમાં પોરબંદર ખાતે નેવીની સિવિલ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુદ્ધ જહાજોની સુરક્ષા સાથે બેદરકારી દાખવાઈ હોવાનું સામે આવ્યું છે। જેમાં આમંત્રિત પત્રકારોને માહિતી ખાતા દ્વારા બોલાવવાના બદલે મનફાવે તેમ લાગતા વળગતા પત્રકારોને બોલાવી લેવામાં આવ્યા હતા। પોરબંદરમાં નેવી દ્વારા સિવિલ કવાયત શરૂ કરવામાં આવી છે, જેમાં નેવીની વિવિધ કામગીરી અંગે નિદર્શન કરવામાં આવે છે, જે અંતર્ગત પોરબંદરની જેટી પર નેવીના વોરશિપ INS તલવાર પર પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યાં નેવીના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત, દમણ અને દીવ રિયર એડમિરલ સતીશ વાસુદેવે પત્રકારોના આ કાર્યક્રમ અંગે મીડિયા બ્રીફ આપ્યું હતું। પરંતુ આ સુંદર કાર્યક્રમમાં નેવીના તરવૈયા PRO પલાસ નાયડુએ મોટી ભૂલ કરી નાખી હતી, જેમાં આમંત્રિત પત્રકારોને વેરિફિકેશન કરી જિલ્લાના માહિતી વિભાગ અંતર્ગત કે જિલ્લા કલેક્ટર અગર તો જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને આમંત્રિત કરવાને બદલે આડેધડ પોતાની વિવેક બુદ્ધિથી જ આમંત્રિત કરી દીધા હતા, જેને લઈને આવેલા પત્રકારો જ છે કે કેમ તેનું યોગ્ય વેરિફિકેશન થઈ શક્યું ન હતું, જેથી પાછળથી નેવીના અન્ય અધિકારીઓને અડધો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ વેરિફિકેશનની પ્રક્રિયા કરવી પડી હતી। તો પોરબંદરમાં યોજાયેલ નેવીની સિવિલ કવાયતમાં મનફાવે તે રીતે પત્રકારોને બોલાવી લેવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં અંદર રહેલા એક સિનિયર પત્રકારે આ અંગે સવાલ ઉઠાવતા ત્યાંના એક મનમાની કરનારા અધિકારે પત્રકારને કવાયતમાંથી અને સીપમાંથી બહાર નીકળી જવાનું કહી દીધું હતું। જોકે આ બાબતે સિનિયર પત્રકારે નેવીના તેમના ઉપલા અધિકારીને જાણ કરતા અધિકારીને માફી માંગવાનો વારો આવ્યો હોવાની ચર્ચા પણ પત્રકારોમાં જોવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં વાહનોથી ધમધમતા રોડ પર પાલિકા દ્વારા કોઈપણ બેરિકેડ રાખ્યા વગર પેચવર્કનું કામ શરૂ કરાયું હતું, ત્યારે લોકોને પડતી મુશ્કેલી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ હવે બેરિકેડ મૂકી કામગીરી શરૂ કરાય છે। પોરબંદરમાં ઘણા સમયથી બિસ્માર રહેલા રસ્તાઓના નવીનીકરણ અંગે અનેક રજૂઆત બાદ 55 રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અગાઉ છાયા ચોકીથી છાયા અને ત્યારબાદ રિલાયન્સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરાયું છે અને હાલમાં STથી પોલીસ હેડક્વાર્ટર સુધીના રસ્તાનું કામ ચાલી રહ્યું છે। આ એક પણ પેચવર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બંધ કરાયો ન હતું કે રસ્તાની અડધી બાજુએ બેરિકેડ પણ મુકાયા ન હતા। આ તમામ માર્ગો સતત વાહનોથી ધમધમતા હોય છે, ખાસ કરીને ચોપાટી પર ફરવા જતા લોકો પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે। તેમ છતાં રસ્તાનો અડધો ભાગ પણ બંધ કરાયો ન હતો। રોડ પર ડામર પાથર્યા બાદ ટ્રેક્ટર વડે ડામર પર ધૂળ પાથરવામાં આવે છે, જે ધૂળ અને રજકણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ઉડી રહે છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઉપરાંત હેવી વાહનો વડે પેચવર્કની કામગીરી થતી હોવાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ પણ રહે છે। આ કામગીરી દરમિયાન સાઇટ પર પાલિકાના કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારીની હાજરી પણ જોવા મળતી નથી અને વગર મોનિટરિંગે કામગીરી ધમધમી રહી હોવાનું જણાઈ રહ્યું છે। હજુ અનેક રસ્તાઓના પેચવર્કની કામગીરી બાકી છે, ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારબાદ હવે તંત્રની ઊંઘ ઉડી છે અને જવાબદારને રસ્તા પર બેરિકેડ મૂકી લોકોને હાલાકી ન પડે તે રીતે કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।
પોરબંદર નગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે આવારા તત્વો દ્વારા થતી તોડફોડ અટકાવવા સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. એ સિવાય પણ શહેરના અન્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પોરબંદરની ચોપાટી ખાતે આવારા તત્વો દ્વારા અવારનવાર કચરાપેટી સહિતમાં તોડફોડ કરવામાં આવે છે. ઉપરાંત બેસવાની ખુરશીઓને પણ નુકસાન કરાય છે. આથી આવી તોડફોડ અને નુકસાન અટકાવવા ત્યાં પાલિકા દ્વારા વાયરલેસ સીસીટીવી કેમેરા મૂકવા નિર્ણય લેવાયો છે. એ સિવાય લીમડા ચોક શાક માર્કેટ ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે. ક્યારેક પર્સની ચોરી તો ક્યારેક ગ્રાહકોના સરસામાન દાગીનાની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠે છે. શાક માર્કેટ ખાતે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોકડિયા હનુમાન મંદિરથી જુબેલી જતા રોડ પર પણ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે અને પાલિકા ખાતે કેટલીક કચેરીમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે અંદાજે 12 થી 13 જેટલા વાયરલેસ સીસીટીવી કેમેરા મૂકી બાજ નજર રાખવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા અમુક જગ્યા કે જ્યાં લોકોની અવર જવર વધુ હોય અને ઘણી વખત એવો એરિયા હોય કે રાત્રે બહુ લોકો નાવી જતા હોય, તો જેમ કે રોકડિયા હનુમાનથી અત્યારે હમણાં લાઇટ આપણે થઈ ગઈ છે એટલે અંજવાળું થઈ ગયું છે, પણ આપણે એક તો રોકડિયા હનુમાનથી જુબેલી તરફ આવે ત્યાં ઇન્સ્ટોલ કરવાનો છે. બીજું લીમડા ચોક શાક માર્કેટ છે ત્યાં પણ આપણે ઇન્સ્ટોલ કરશું. ચોપાટી પાસે પણ કરવાનો છે અને બીજા અહીં ઓફિસના એરિયામાં અમુક જગ્યાએ કરવાના છે. એટલે એમ કરીને 13 થી 14 કેમેરા ઇન્સ્ટોલ કરીએ કે જેથી આપણે કાંઈ બી પ્રોબ્લેમ થાય તો કેમેરો ચેક કરી અને કાર્યવાહી થઈ શકે. ચોપાટી કરવાનું કારણ એ છે કે હમણાં એક નાગરિકે, તમે લોકોએ જોયું જ હશે કે એક વિડીયો મૂકેલો હતો કે જે સિમેન્ટના બનાવેલા ડસ્ટબિન છે એ એકો એક ડસ્ટબિનને નુકસાન કરી અને તોડી નાખેલા હતા. તો એવી રીતે કોઈ આવારા તત્વો છે એ સરકારી વસ્તુને ન ડેમેજ કરે એના માટે થઈને જો સીસીટીવી કેમેરા મૂકેલું હોય તો આપણે ડિટેક્ટ કરી અને કાર્યવાહી કરી શકીએ. સીસીટીવી કેમેરા કાર્યરત થયા બાદ સરકારી પ્રોપર્ટીને નુકસાન થતું અટકશે અને નુકસાન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરની એક યુવતી સાથે યુકે ખાતે નર્સિંગમાં જોબ અપાવવાના બહાને છેતરપિંડી કરાઈ હતી. ₹28,20,000ની આ છેતરપિંડીમાં કાકશિયાના આદેરની ધરપકડ કરવામાં આવી હતી, જેને 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો છે. મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પ્લેક્સમાં રહેતી મિત્તલ ભીમાભાઈ ભૂતિયા એ યુકીએ દિગ્મિતા પટેલ અને તેના પિતા મુકેશ વિદાસ પટેલ કે જે કાકસિયા ગામે રહે છે તેનો સંપર્ક કર્યો હતો. મુકેશે લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હોવાનું અને વિદેશ લઈ જવા માટે કામ પણ કરતો હોવાનું જણાવતા મિત્તલે તેને ₹28,20,000 ચૂકવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ નોકરી અપાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ મુકેશ પટેલના દીકરા પિંકેશ તો આ યુવતીને ગાળો આપીને ધમકી પણ આપી હતી. ત્યારબાદ ત્રણેય સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે મિત્તલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાકશિયા ગામેથી મુકેશ પટેલની ધરપકડ કરી છે, જેમાં મુકેશના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જે રિમાન્ડ પૂર્ણ થતાં મુકેશને જેલ હવાલે કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની શોભા સમાન ગણાતા પેરેડાઇઝ ફુવારાની બિસ્માર હાલત નજરે ચડે છે, જેની લોખંડની રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળે છે અને અંદર ગંદકી જોવા મળે છે. ત્યારે શહેરની શાન ગણાતા આ ફુવારાનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરનો પેરેડાઇઝ ફુવારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. પોરબંદરનો પેરેડાઇઝ ફુવારો શહેરની શોભા છે. આ ફુવારા ખાતે અનેક શહેરીજનો બેસવા માટે આવે છે અને બાળકો મનોરંજન માણતા હોય છે, પરંતુ હાલ પોરબંદરના પેરેડાઇઝ ફુવારાની અવદશા નજરે ચડે છે. ફુવારાની અંદર ગંદકી ફેલાયેલ છે અને ઠેર ઠેર કચરો ઉડે છે. ફુવારાની ફરતે આવેલ લોખંડની રેલિંગનો કેટલોક ભાગ તૂટી ગયો છે અને અંદરની સાઈડ બેસી ગયો છે. અંદર લાઇટના કેબલ ખુલ્લા પડ્યા છે, તો દિવાલમાં પણ ખુલ્લા વાયર નજરે ચડે છે, જેથી અહીં નાના બાળકો રમતા હોય છે તો વીજ શોકનો પણ ભય રહે છે. ઉપરાંત ફુવારાની મધ્યે બનાવેલી આર્ટિફિશિયલ મગર પણ જર્જરિત થઈ ગઈ છે અને તેમાં પણ તિરાડો પડી ગઈ છે, જેથી ફુવારાની દુર્દશા બની ગઈ છે.
ફુવારો બાળકો માટે ખાસ મનોરંજનનું માધ્યમ છે, ત્યારે અહીં ફુવારો પણ બંધ હાલતમાં છે, જેથી પેરેડાઇઝ ફુવારાની સુવિધામાં વધારો કરવામાં આવે અને ફુવારાની રેલિંગનું સમારકામ કરી ફુવારો યોગ્ય રીતે જતન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા આ ફુવારો શહેરમાં ઘરેણાંરૂપ બન્યો હતો અને પ્રવાસીઓ માટે પણ ફુવારો આકર્ષણનું કેન્દ્ર હતો. હાલ શહેરમાં અનેક સ્થળે નવા બાગ બગીચા ફુવારો સાથે બનાવવામાં આવે છે, પરંતુ જે શહેરની શોભા સમાન પેરેડાઇઝ ફુવારા પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. શહેરીજનોના દિલની ધડકડ સમાન આ પેરેડાઇઝ ફુવારાની જાળવણી કરવામાં આવે અને આ ફુવારાનું સમારકામ કરી ફુવારો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર રામભાઈ કોડિયા હતા. પણ આપણે પોરબંદરની શાંત સમાજ ફુવારો છે, આપણે પેરેડાઇઝ ફુવારો, એની દુર્દશા અત્યારે બહુ ખરાબ છે. અંદર લોન હતી, ઝાડવા હતા, પછી અત્યારે રેલિંગ ચારેક વાળાથી તૂટી ગયેલ છે. તો આનો કંઈક રિપેરિંગ કરાવે નગરપાલિકા અને આનો કંઈક સારી વ્યવસ્થા કરે તો પબ્લિક સવાર સાંજ અહીંયા બેસી શકે. અત્યારે અંદર ગાયું અને કૂતરા અને ભૂંડડા અંદર રખડાઈ રહ્યા, તો એ ન રખડે અને અંદર એની સુરક્ષા રહે ને. એ ફુવારો પોરબંદરને આપણો શાન છે કે પોરબંદરનો ફુવારો એટલે પેરેડાઇઝ ફુવારો એટલે એનો એક આપણે અત્યારના પ્રશાસનને મારી વિનંતી છે કે આને જરાક જાળવણી કરે અને થોડો ઘણો ખર્ચો આમાં કરે, એ મારી વિનંતી છે. પોરબંદર પાલિકા દ્વારા પ્રજાના પૈસે નવા બાગ બગીચાનું નિર્માણ કરે છે, પરંતુ જે રાજાશાહીના સમય હતી તે શહેરની ઓળખ સમાન તેવા ઘરેણા સમાન મિલકતની જાળવણી કરવામાં ઉદાસીનતા દાખવે છે. આથી યોગ્ય કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાનને પકડેલ સાપ મુક્ત કરતી વેળાએ સાપે દંશ માર્યો હતો. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કરણ વિજય સોલંકી નામનો યુવાન સાપ પકડીને તેને સલામત સ્થળે મુક્ત કરવાની કામગીરી કરે છે. આ યુવાન સુભાષનગર વિસ્તારમાં નીકળેલ કોબરા સાપ બરણીમાં પકડી તેમને એસએસસી વિસ્તારમાં મુક્ત કરી રહ્યો હતો. તે દરમિયાન આ સાપે યુવાનને હાથમાં ભાગે દંશ આપ્યો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અમરદડ ગામે રહેતા એક આધેડ ઘરની સીડી ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના અમરદડ ગામે રહેતા નરેશભાઈ પરબતભાઈ રોડિયા નામના આધેડ તેમના ઘરે હતા, ત્યારે તેમના ઘરના ત્રીજા માળની સીડી પર પાણી હોવાથી આ આધેડ પગથિયા ઉપરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સખી ક્લબ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તુલસી વિવાહને અનુલક્ષીને કુંડા શણગાર સ્પર્ધા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સખી ક્લબ દ્વારા પોરબંદરમાં બહેનો માટે અનેક કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન થાય છે, ત્યારે હાલ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો દ્વારા તુલસી કુંડા હરીફાઈ તેમજ ખર્ચોરા પહેરી હરીફાઈ સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં વિજેતા બનનાર બહેનોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ કેનેડા સ્થિત તેમના બહેન શોભનાબેન કિરણભાઈ વિઠલાણી દ્વારા સખી ક્લબના તમામ બહેનોને દિવાળી ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈલાબેન ગચ્છર અને મનીષાબેન વારાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં મધુબેન કારિયા, કિરુબેન છાયા સહિતના મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક શખ્સની સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગોવા ખાતે રહેતા અજયકુમાર રવિન્દ્રકુમાર દાસ સામે કુતિયાણામાં પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા, જેની સામે પાસાની કાર્યવાહી કરી આ શખ્સને વડોદરા જેલ ખાતે મોકલી દેવાયો છે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલને 108 તરફથી આઈસીયુ ઓન વ્હીલ્સ આપવામાં આવી છે. દર્દીઓના ઉપયોગ માટે આવેલ આ એમ્બ્યુલન્સનું સિવિલ સર્જનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલને 108 તરફથી આઈસીયુ ઓન વ્હીકલ્સ આપવામાં આવી છે, જેનો ઉપયોગ દર્દીને શિફ્ટ કરવા તેમજ વીઆઈપી ડ્યુટીમાં લેવામાં આવશે તેવું જાણવા મળે છે. આ આઈસીયુ ઓન વ્હીકલ્સનું સિવિલ સર્જન ડોક્ટર એવી તિવારીએ લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમમાં હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા,
આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિન ગિરિરાજ મહેતા, પીઆરઓ ભારત ગોસ્વામી તેમજ ફાયર ઓફિસર યશ મોટા સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાણકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરને પાઠવાયેલ આ આવેદનપત્રમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ફાળવાયેલ પ્લોટો જળ પ્રવાહિત વિસ્તારોની હોવાથી આ જમીન સમતળ કરી આપવા માંગ કરવામાં આવી હતી. ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે. હાલ શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂર છે, ત્યારે ડીએપી ખાતર લેવા માટે ઉપલેટામાં ખેડૂતોની લાઈનો લાગી જાય છે ને ખેડૂતોને જરૂરિયાત મુજબ ડીએપી અને એનપીકે ખાતર ના મળતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. મારું નામ ડાયાભાઈ ગજેરા છે. ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. રવિ પાકની વાવેતર કરવાની મોસમ આવી છે. ખેડૂતોને ઘઉં, ચણા, જીરું, ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે. એવા સમયે જે પાયાના કહેવાતા ખાતરો ડીએપી અને એનપીકેની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી સવારથી 4 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે. એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય છે ત્યારે સરકારે ખેડૂતોના માટે ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંતર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી. આ સરકારની સરેઆમ નિષ્ફળતા છે. સરકારે જો ખેડૂતોનો હામી થઈને રહેવું હશે તો ખાતરોની વ્યવસ્થા એને એડવાન્સ કરવી જોઈએ. આ વર્ષે બધા જાણે છે કે પૂરતો વરસાદ અને પૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોને રવિ પાક જ એના માટે આશા છે અને એ આશા આજે ખાતર જો ન મળે તો એ પણ આશા ઠગારી નીવડે. માટે સરકારે તાત્કાલિક વિદેશથી આયાત કરીને પણ ખેડૂતોને ખાતર પૂરું પાડવું જોઈએ. ખેડૂતોની રોજગારીની એકમાત્ર આશા એ શિયાળુ રવિ પાક છે. એટલે ખાતરની વ્યવસ્થા કરે અને સરકારે જે પ્રકારે આગવા આયોજન કરવા જોઈએ. સરકારને ખ્યાલ હતો કે આ વર્ષે રવિ પાક પુષ્કળ વાવેતર થવાના છે, તો શા માટે આજે ખાતરની આગવું આયોજન કરી અને ખાતરનો સ્ટોક નથી કરી રાખ્યો? આજે પરિણામ આ ખેડૂતો ભોગવે છે. ખેડૂતો હેરાન પરેશાન થાય છે. ખેડૂતો વહેલી સવારથી કે રાત્રેથી લાઈનો લગાડે છતાં પણ એને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. માટે સરકાર જો જાગશે નહીં અને ખેડૂતો આંદોલનનો માર્ગ રહેશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ખેડૂતો આગામી સમયની અંદર ગમે ત્યારે કોઈ કાર્યક્રમ હશે તો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમ પણ તોડી નાખશે. મારું નામ યોગેશ કુમાર રમેશભાઈ ચાવડા, મજેઠી ગામ છે. કાલ રાતે 10 વાગ્યાનો અહીંયા બેઠો છું, હજી વારો નથી આવ્યો. તમે લાઈન જોઈ શકો છો. બતાવી દો લાઈન વાત પૂરી. કેટલી તમને થેલી આપે છે? મારે 10 થેલી જોઈ આપે છે 4 જ. કેટલું વાવેતર કર્યું? 20 વીઘા. 20 વીઘામાં અત્યારે કેટલી થેલી આપે? 4 જ આપે. ઉપલેટામાં રમણીકભાઈ શૈક્ષણિક સંકુલની શાળાનો તેજસ્વી તાલલાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 83 જેટલા ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છગનભાઈ સરિત્રા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિદ્યાર્થીઓના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતે પોતાના અભ્યાસની અંદર 1 થી 3 નંબરમાં આવેલા હોય તેમજ જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓની અંદર નંબર મેળવેલા હોય એવા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર આપણે આ ટ્રસ્ટ તરફથી શિલ્ડ આપવામાં આવેલ, સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા. એમાં શ્રી દેવા પટેલ સમાજ, સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી,
ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વગેરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમના માટે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે એ રીતના ઇનામો આપવામાં આવેલા હતા. અને વિદ્યાર્થીઓએ જે રીતે મહેનત કરી છે, જે રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરીને તેઓએ સરસ રજૂઆત કરી છે. સ્પર્ધાથી માંડીને આ સ્કૂલની અંદર અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ બહુ શાનદાર દેખાવ કર્યો છે અને જિલ્લા લેવલ, રાજ્ય કક્ષાએ પણ ઇનામો પણ મેળવેલા છે. આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 સાયન્સની અંદરથી કેટલા અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે, એન્જિનિયર બન્યા છે, CA બન્યા છે અને જુદા જુદા ક્ષેત્રોની અંદર અગ્રિમતા મેળવી છે. આ શાળા એટલે ફક્ત કોઈ જાતના નફાના હેતુ વગર તેમજ કોઈ પણ ટ્રસ્ટીઓ કોઈ પણ જાતના વેતન લીધા વિના સતત રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે, સંસ્કાર મેળવે અને જીવનની અંદર આગળ વધીને કુટુંબ, સમાજ અને દેશને માટે ઉપયોગી બને એ માટેની સતત રીતે ખેવના કરે છે. અને વિદ્યાર્થીઓને એમના વાલીઓ તરફથી પણ સારો એવો પ્રતિભાવ આ સ્કૂલને મળે છે. એટલે અમારો આશય એક જ છે કે આ સ્કૂલની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, જીવનમાં પ્રગતિ કરે અને ફક્ત શિક્ષણમાં નહીં પણ શિક્ષણ સિવાયના જુદા જુદા પોતાની અંદર જે રીતની સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ શક્તિઓ બહાર લાવે એ જ આ ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ સૌ સારી રીતે. પોરબંદરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ITI પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો, જેમાં 76 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ 76 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતાના માધ્યમથી ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એકમ ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવાર માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં હાજર રહેલ 76 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 54 રોજગાર વાંચ્છુઓને પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણનું આયોજન કરાયું છે, જેમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને PM શ્રી શાળાની ધોરણ 6 થી 12ની દીકરીઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપવામાં આવશે. સુરક્ષા સેતુ સાથે સંકલિત હોય તેવી એજન્સીને તાલીમ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આ સ્વસંરક્ષણની તાલીમમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા આપવામાં આવશે. જતા જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ખાતે નેવીની સિવિજિલ કવાયતમાં સુરક્ષા મામલે બેદરકારી. પત્રકારોને માહિતી ખાતા દ્વારા બોલાવવાના બદલે મન ફાવે તેમ આમંત્રણ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. બેરિકેડ મૂક્યા વગર રોડની કામગીરીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. પોરબંદરની યુવતી સાથે ₹28 લાખની છેતરપિંડી કરનાર જેલ હવાલે. છેતરપિંડીમાં કાકસિયાના આધેડની કરાઈ હતી ધરપકડ. પોરબંદરની શોભા સમાન ગણાતા પેરેડાઇઝ ફુવારાની હાલત બિસ્માર. શહેરની શાન ગણાતા આ ફુવારાનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.